બાપુ એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે બે રાજ્યો વચ્ચેની જે દુશ્મની છે અને દુશ્મનીમાં દુશ્મનો પણ એકબીજાની દુશ્મની ભૂલી અને કહે છે કે ન સમે વેર વેરથી, એટલે આ પ્રસંગનું શીર્ષક પણ રાખ્યું છે કે ન સમે વેર વેરથી. ગોંડલના રાજાના કુંવર સંગ્રામસિંહના દીકરા અને નામ એનું પથુબા. પથુબાની નાની ઉંમર અને કોઈ કામ બાબતે પથુબાને કુંભાજીની દેરડી કહેવાય એ ગામ તરફ જવાનું થયું. એટલે એણે પોતાની સાથે 20-30 ઘોડેસવારો લીધા અને પોતે એક ઘોડા ઉપર બેસી ચાલી નીકળ્યા. એમાં હાલતા હાલતા કુકાવાવના પાદરે પહોંચ્યા. કુકાવાવના પાદરે પહોંચી ઘોડાઓ નદીઓમાં પાણી પીવે છે અને ત્યારે કુંવરે માણસોને કહ્યું કે હવે અહીંથી દેરડી કેટલું છેટું છે. એટલે માણસોએ કુંવરને જવાબ આપ્યો કે કેમ કુંવર સાહેબ? કુંવરે કહ્યું કે મને બહુ જ ભૂખ લાગી છે એટલે તમને કહું છું. એટલે માણસોએ કહ્યું કે બાપુ હવે દેરડી તો આ રહ્યું, અહીં ક્યાં છેટું છે? અહીંથી ફક્ત 4 માઇલ જ દેરડી આઘું છે. આપણે ઘોડા ફેટવીએ એટલે હમણાં આપણે ત્યાં પહોંચી જઈશું અને ત્યાં ડાયરો આપણા માટે ભોજનની રાહ જોઈ અને બેઠો હશે. કુંવરે કહ્યું કે ના, મારે તો અત્યારે જ જમવું છે. આ તો રાજાનો કુંવર. એટલે બાળહઠ અને રાજહઠ બંને ભેગા થયા અને માણસો મૂંઝાણા કે હવે શું કરવું. એટલામાં કુકાવાવનો એક પટેલ ત્યાંથી નીકળ્યો અને એ પટેલ ખેડૂતે પોતાનું બળદ ગાડું લઈ અને નીકળ્યો હતો અને એણે કુંવરની અને આ માણસોની વાત બરોબર ધ્યાનથી સાંભળી અને એના કાને પડી અને એ પટેલ ખેડૂતે આડા ફરી અને કુંવરને અને માણસોને રામ રામ કહ્યા અને કહ્યું કે ખમા ઘણી બાપુને ખમા ઘણી. બાપુ આ તો ગોંડલનું જ ગામ છે ને પધારો મારે આંગણે. મારા આંગણે જે છાસ રોટલો હશે એના આપણે શિરામણ કરાવો. અને કુંવર અને માણસો પટેલનો આગ્રહ સાંભળી અને એમના ઘરે ગયા. ઘડીકમાં આસન નખાઈ ગયા. આ બાજુ ધીંગા હાથવાળી પટલાણીઓએ રોટલા ઘડવાના શરૂ કરી દીધા. સરસ મજાના રીંગણાના શાક તૈયાર થયા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંડિયું ભેંસો હતી એના તાજા માખણ ઉતારી છાસો પીરસાણી. કુંવરજી આનંદથી જમ્યા અને જમતા જમતા એના મોજના તોરા છૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા કે સાબાસ મારો ખેડૂ, સાબાસ સાબાસ મારો પટેલ, સાબાસ. અને માણસોને આદેશ કર્યો કે બોલાવો તલાટીને અને લખો કે હું ગોંડલના રાજનો કુંવર પતુબા કુંકાવાવના પટેલે મને જમાડ્યો છે એ બાબતે, એટલે કે હું એ પટેલને 4 સાતીની ઉગમણા પાદરની જમીન આપું છું ને નીચે સહી કરી અને ઘોડે ચડી અને પતુબા તો ચાલી નીકળ્યા. કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો ને એ તલાટી વાણિયાએ ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યા અને પટેલને કીધું કે પટેલ આ દસ્તાવેજને છાશમાં ઘોડીને પી જજો. આ ક્યાં ગોંડલનું ગામ છે કે કુંવર તમને જમીન આપીને ગયા? આ તો કાઠી દરબાર જગાવાળાનું ગામ છે. એટલે કુંવરે તો તમને ઉલું બનાવ્યા છે. અને પટેલ બિચારાને બહુ દુઃખ થયું અને આખું ગામ પટેલની મસ્કરી કરવા લાગ્યું. આખું ગામ પટેલની મજાક કરવા લાગ્યું, પટેલની ઠેકડી કરવા લાગ્યું. પટેલને ધરતી માર્ગ આપે તો સમાય જવા જેવું થયું. પણ એક વાતનો એ પટેલને એ ખેડૂતને પોરો હતો. એના મનમાં એના હૈયામાં ગર્વ હતો કે મેં ગોંડલ રાજના કુંવરને જમાડ્યા છે અને એ એના માટે ગર્વની વાત હતી. અને આ વાત ઉડતી ઉડતી જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.
અને જગાવાળાએ ફરમાન જાહેર કર્યું કે બોલાવો એ પટેલ ખેડૂતને અને કહેજો કે સાથે એ દસ્તાવેજ પણ લેતા આવે જે ગોંડલના કુંવર પથુભાઈએ લખી આપ્યો છે. પટેલ બીતા જેતપુર કચેરીમાં પહોંચી આવે છે અને જગાવાળા પટેલને કહે છે કે પટેલ, મેં સાંભળ્યું છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુંકાવા આવ્યા હતા અને તમે એને જમાડ્યા છે, એમના માણસોને જમાડ્યા છે, એ વાત સાચી છે? એટલે પટેલે કહ્યું કે હા બાપુ, એમને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે મેં એને જમાડ્યા છે. જગાવાળાએ કહ્યું કે હા, અને એણે તમને 4 સાતીની જમીન લખી આપી, એ વાત પણ સાચી છે કે ખોટી છે? એટલે પટેલે હકારમાં માથું હણાવતા કહ્યું કે હા બાપુ, એણે એમ કે આ ગામ ગોંડલનું છે, એને ખબર નહોતી કે આ ગામ જેતપુરનું છે, એટલે આ દસ્તાવેજ એને ભૂલમાં લખી આપ્યો છે. ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કીધું કે તાંબાના પત્રા પર આ દસ્તાવેજમાં જે લખેલ છે એ જ પ્રમાણે લખો અને નીચે લખો કે મારા પટેલે મારા ગામના ખેડૂએ મારા દુશ્મનને જમાડ્યો, એટલે મારી વસ્તીએ મને ભૂંડો નથી લાગવા દીધો, એટલે હું જગાવાળો જેતપુર દરબાર પટેલને બીજી 4 સાતીની જમીન આપું છું. અને આ આદેશ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી મારા વંશજોએ, મારા વારસાવાળાઓએ આ આદેશ પાળવાનો રહેશે, અને જે આ આદેશ નહીં પાડે એને ગૌ હત્યાનું પાપ લાગશે. એમ કહી નીચે જગાવાળાએ સહી કરી નાખી અને એક પત્ર ગોંડલ લખ્યો કે સંગ્રામજી કાકા, તમારો કુંવર તો દેતા ભૂલો છે, કદાચ આખું કુકાવાવ જો લખી દીધું હોત ને તોય એ પટેલને આપી દેત. આ વાતની ખબર સંગ્રામસિંહને પડતા એણે પણ પોરોના પલા છૂટવા માંડ્યા કે વાહ જગાવાળા, વાહ, શાબાશ બાપ, શાબાશ, દુશ્મન હોય તો આવો, જા બાપ, તારે અને મારે કુકાવાવ માટે અને બીજા 10 ગામનો જે કજિયો ચાલે છે ને એ કજિયાને આજથી હું સમાપ્ત કરું છું ને તને આ બધા ગામ બાંધી દઉં છું. આનું નામ દુશ્મન કહેવાય, આને જીવતરના સાચા મૂલ્યો કહેવાય. વેરથી ક્યારેય સમતું નથી, એને આમ મિટાવી શકાય છે. આવા અડાભેણ મર્દો આ ધરતીમાં થઈ ગયા, આવા અનેક સુરવીર અને વીર પુરુષો આપણા સોરઠમાં, આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં થઈ ગયા, અને એ વાતનો તમને અને મને ગર્વ હોવો જોઈએ કે આપણે એ સોરઠની ધરતીમાં રહીએ છીએ કે જ્યાં આવા સુરવીર સંતો, વીર પુરુષો અને આવા નરબંકાઓએ જન્મ લીધો છે. બાપુ, આ હતો એ ઐતિહાસિક પ્રસંગ ન સમે વેરથી. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.